અમે પ્રાર્થના કરીએ છીએ, આપને રાસ રમાડો, અમારી ઈચ્છા સંપન્ન કરો. ભગવાન સમજી ગયા, ગોપીઓની ઈચ્છા એક જ છે, એને રાસ રમવો છે. માન્ય નહીં, મહારાસ છે, પ્રભુએ રચાવેલો મહારાસ છે, જેમાં સ્વયં પરમાત્મા એમ કહે છે કે જ્યાં પણ મહારાસ હોય ત્યાં મારી હાજરી અચૂક હોય છે. આ એવું મહારાસ છે કે જેના દર્શન કરવા માટે કૈલાસના પર્વત ઉપર બેઠેલા ભગવાન મહાદેવ એમ કહેતા હોય, પાર્વતી મને રાસ જોવા લઈ જાવ ને, મારે રાસ જોવો છે. માતાજીએ ના પાડી. પ્રભુ ન્યા પુરુષમાં એક કેવલ માત્ર કૃષ્ણ, બાકી બધી સ્ત્રીઓ. ભગવાને શું કીધું? તો એક કામ કરો, મને હાડી પહેરાવી દો પણ મને લઈ જાઓ. ऐसा सजा दे मुझको कि कोई न जाने इस राज को. ભગવાન કહે પાર્વતીને, મને એવો તમે શણગારી દો, કોઈને ખબર જ ન પડે, મને હાડી પહેરાવી દો. જે કીધું પછી મને તમારે હારે લઈ જાઓ. કહે છે પણ તમે મારી હારે આવો, હવે હું તો રોજ એકલી જાઉં છું, મારી સાથે તો કોઈ હોતું નથી, અને તમે મારી સાથે આવો અને મને કૃષ્ણ પૂછે કે આ કોણ છે, મારે કેવું હું એને? ભગવાન કહે છે એનું કહી દેજો ને, સહેલી હે યે મેરી ऐसा बताना ब्रजराज को लगा के गजरा पहन के सारी. હવે તમે કલ્પના કરો, જેથી ભગવાન મહાદેવે હાડી પહેરી હશે, માથામાં એણે ઓલી વેણી નાખી હશે, અને એને લાજ કાઢીને હાલ્યા હશે, લાગ્યા કેવા હશે? ચાલ ચલે મત વાલી. મહાપુરુષો કહે